જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજના શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. કુશાયજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, આપણે રોજની માફક 2 વાગ્યે લાઈવ થઈએ છીએ. એ જ પ્રકારે લાઈવ થઈ ચૂક્યા છીએ. ખૂબ સરસ. વિશાખાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. માધવભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, વલ્લભ આખ્યાન અર્થે આપણે અત્યારે લાઈવ થઈએ છીએ. ગઈકાલે આપણે જોયું હતું વૈષ્ણવો કે ગોપાલદાસ છે આગલી કડીની અંદર ગાઈ રહ્યા છે, કહી રહ્યા છે કે ફૂલે ધ્રુમ ઓર વેલી ફૂલી સરસ વન રાય નિજ જન ફૂલે નિરખ કે રહસી વ્યધાઈ પાઈ. તો જેમ શ્રી ઠાકોરજીએ રાસ કર્યો એમ શ્રી વલ્લભે પણ નિજ જનોને રાસમાં દર્શન કરાવ્યા. જે રીતે ઠાકોરજી વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ બિરાજ્યા, એ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ વ્રજમાંથી 11 સ્વરૂપો છે પ્રગટ કર્યા અને પુષ્ટ કરી પધરાવ્યા. જેવી જેવી લીલા ઠાકોરજીએ કરી છે એ પ્રત્યેક લીલા શ્રી મહાપ્રભુજીએ પણ કરી છે. વૈષ્ણવો, તો જેમ કોઈ પુષ્પ ખીલે છે અને એની સુગંધને કોઈ રોકવા પ્રયત્ન કરે તો સુગંધ રોકાતી નથી, એ તો ફેલાતી જ જાય છે અને જે એના ભ્રમર છે એ એની તરફ ખેંચાઈને આવે છે. આવી રીતે શ્રી વલ્લભની વાણીનો પ્રભાવ છે એ સર્વત્ર ફેલાયો અને આપનો યશ એટલો વધ્યો કે ગોપાલદાસજીને કહેવું પડ્યું કે એક બ્રહ્માંડે જેના યશ ન માયા તેના હુઆ કોટી અનંત, તોય ત્યાં થકી વાદીઓ જય વાસ્યો મુખ ધીમંત. તો અહીંયા ગોપાલદાસજી શું કહી રહ્યા છે? કૃષ્ણાબેન, ભાવનાબેન, પિનલબેન, અલ્પેશભાઈ, રેખાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. ગોપાલદાસજી એમ કે છે કે જ્યારે શ્રી વલ્લભની વાણી સ્ફુરિત થઈ, શ્રી વલ્લભના મુખરૂપી કમલ ખીલ્યું, કમલમાંથી મકરંદ રૂપી આપની વાણી જ્યારે વહેતી થઈ ત્યારે આપનો સુજસ એટલો ફેલાયો કે યશ એ બ્રહ્માંડની અંદર સમાઈ ના શક્યો. એ સુજસ એ પ્રભુ છે, એ જ પ્રભુ ભૂતલ ઉપર ફરી પ્રગટ્યા છે. એવો યશ આખા બ્રહ્માંડમાં ફેલાયો, પણ ત્યાં ન સમાયો એટલે તેઓ હુઆ કોટી અનંત એટલે કે અનેક અનેક બ્રહ્માંડમાં એ ગયો. રેખાબેન, ગીતાબેન, રમેશભાઈ, ઇન્દુબેન, રમીલાબેન, સુમિતાબેન, સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. સર્વનું હાર્દિક સ્વાગત છે. કેવી રીતે? તો કે આ તો બ્રહ્મ છે, સ્વયં પ્રભુ છે. પ્રભુના પ્રત્યેક રોમમાં એક એક બ્રહ્માંડ છે. અનંત કોટી બ્રહ્માંડમાં એ રીતે આપનો યશ ફેલાયો. વલ્લભ દેવી જીવોનો ઉદ્ધાર માટે પ્રગટ્યા છે. એવો યશ આ લોકમાંથી ઉઠીને આકાશમાં વૈકુંઠમાં ગોલોકધામ તરફ ગયો અને ત્યાં શ્રી પ્રભુ વલ્લભ સ્વરૂપે પ્રગટ્યા છે. એ સમાચાર મળ્યા ત્યારે એ જીવોએ
જે પ્રભુના ગોલોક ધામમાં હતા તેમણે જાણ્યું કે આપણા પ્રભુ આચાર્ય રૂપે ભૂતલ ઉપર પ્રગટ્યા છે, ત્યારે એ બધા દૈવી જીવો વ્યાકુળ બન્યા. જ્યારે પ્રભુ છે એ ભગવત સ્વરૂપે પ્રભુ છે એ પ્રગટ્યા હતા, ત્યારે ગોપીજનો સ્વરૂપે અમે બધા ત્યાં હતા. આજે તો આચાર્ય સ્વરૂપે પ્રભુ પ્રગટ્યા, તો એ લીલાનું સુખ અમને કેમ મળે? આવો વિચાર આવતા એ જીવો છે એ બધા વ્યાકુળ બન્યા અને 84,252 સ્વરૂપે તેઓ પણ ભૂતલ ઉપર પ્રગટ થયા. ધીમંત એટલે ગોલોકધામમાં રહેલા દેવી જીવો વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ્યા છે. એ સમાચાર મળ્યા એટલે તેઓ લાલાયિત બન્યા અને લીલાના દર્શન માટે આવ્યા. પ્રભુના ધામમાં પ્રભુની ટહેલ માટે ગોલોકમાં બિરાજમાન એ દેવી જીવોને આજે વૈકુંઠ કરતા પણ પૃથ્વીના ભાગ્યની સરાહના કરવાનું મન છે થઈ ગયું હતું. કેમ કે પ્રભુ છે વલ્લભ સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ્યા છે, એટલે વૈકુંઠ કરતા પણ ભૂતલ એમને છે એ રુચિકર લાગ્યું. અને તેઓ જે ભૂમિ ઉપર શ્રી વલ્લભના ચરણારવિંદ પડ્યા છે, જે ભૂમિ ઉપર અમારા પ્રભુ પ્રગટ્યા છે, ત્યાં અમે પણ જઈએ અને વલ્લભની લીલાના સાક્ષી છે બનીએ. પુનઃ શ્રી વલ્લભના દ્વારા દીક્ષિત થઈને આપના શરણે આવીએ તેવું વિચારી રહ્યા. અલગ અલગ સ્વરૂપે બધા જુદી જુદી જગ્યાએ ભૂતલ ઉપર પ્રગટ્યા અને શ્રી વલ્લભે પણ જાણ્યું કે મારા દર્શન કરવા માટે મારા બધા નિજજનો છે એ ભૂતલ ઉપર પ્રગટ્યા છે, પણ કોઈ ક્યાં છે, કોઈ ક્યાં છે, એ બધાને મારે શરણે લેવાના છે. સરસ. કુમનભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. જયંતિભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. જ્યોત્સનાબેન સ્વાગત છે આપનું, જય શ્રી કૃષ્ણ. અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ ભક્તિ માર્ગ કેસરી ગજ માઈક મત સતખંડ. ભલા ભાખ્યાન છે એ સાંભળતા જ્યાંના છીએ ત્યાં પાછા પહોંચીએ, જેના ચરણમાંથી વિખૂટા પડ્યા છીએ ત્યાં પહોંચીએ અને બરાબર ગોઠવાઈએ તે સાચા અર્થમાં વલ્લભાખ્યાનું શ્રવણ કર્યું કહેવાય. આ 9મી પંક્તિમાં વર્ણન કરતા ગોપાલદાસજી કે છે, અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ. વલ્લભે બાલ્યાવસ્થા પૂર્ણ કરી અને કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો. પછી તેઓ જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરતા. એ સમયે સર્વત્ર માઈક મત ગાજતો હતો. એ માયાવાદ મદઝરતા ગજ જેવો હતો. પણ જ્યાં શ્રી વલ્લભે શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગની સ્થાપના કરી, એનો પ્રારંભ કર્યો, ત્યારે એ મદઝરતા ગજ જેવો માયાવાદ છે એ પરાસ્ત થઈ ગયો અને સિંહ છે એ તરાપ મારે ત્યારે ગજ હાથી પણ પોતાનો રસ્તો બદલી અને ચાલ્યો જાય એવું થયું. મિતેશભાઈ જય શ્રી કૃષ્ણ, સુરેશભાઈ જય શ્રી કૃષ્ણ, હિનાબેન જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. તો અહીંયા હાથી પણ સામેથી સિંહ આવી જાય તો પોતાનો રસ્તો છે એ બદલાવી નાખે અને માઈક મતરૂપી ગજરાજ છે એ બધાને પરાસ્ત કરતો હતો. પણ ભક્તિ માર્ગના કેસરી એવા શ્રી વલ્લભે પ્રવેશ કર્યો અને કેસરીને જોઈને ગજરાજ રૂપી માઈક મત છે એ સતખંડ થયો. શ્રી વલ્લભની કીર્તિ અતુલ છે, જેની તુલના કોઈ સાથે થઈ ન શકે, જેની બરોબરી છે એ પણ કોઈની સાથે ન થઈ શકે. અમલ એટલે કે શુદ્ધ છે. શ્રી વલ્લભનો પ્રકાશ એવો ફેલાયો કે જાણે તેઓ ભૂતલ દ્વિજ માર્તંડ છે. દ્વિજ એટલે ચંદ્ર અને માર્તંડ એટલે સૂર્ય. અહીં બે શબ્દો સાથે મૂક્યા. શ્રી વલ્લભ જ્યાં પણ પધારે ત્યાં આપની કીર્તિ અને તેજ રાત્રે ચંદ્રની જેમ અને દિવસે સૂર્યની જેમ પ્રકાશે. આવું તેજ શ્રી વલ્લભનું છે. કારણ કે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે દેવી જીવના હૃદયમાં રહેલી ભક્તિની કડી છે એ ખીલવવા માટે. કમળની કડી ક્યારે ખીલે? જ્યારે સૂર્ય ઉગે અને સૂર્ય આથમે ત્યારે કમળ છે એ પણ બીડાઈ જાય. ભક્તોના હૃદયમાં પ્રભુના પ્રેમરૂપી જે કડીઓ છે એ બીડાયેલી હતી, એ જ્યાં ભક્તિ માર્ગના સૂર્ય એવા શ્રી વલ્લભ પ્રગટ્યા
અને તેમના જ્ઞાનના પ્રકાશ દ્વારા ભક્તના હૃદયમાં રહેલી કમળની કળીઓ છે એ ખીલી, તેનો મકરંદ છે એ ફેલાયો. પ્રભુ આવી અને એના હૃદય કમળમાં બિરાજમાન થયા. વળી આપ ચંદ્ર સ્વરૂપે પણ છે. ચંદ્ર સ્વરૂપે આપ સંયોગનું દાન કરે છે. સૂર્ય સ્વરૂપે આપ હૃદયમાં તાપનું દાન કરે છે. વિરહનું દાન કરે, તાપ અને શીતળતા બંનેનો અનુભવ કરાવે. સંયોગ અને વિપ્રયોગ એમ બંનેનો અનુભવ કરાવી અને કૃપા કરવા વાળા શ્રી વલ્લભ છે. વલ્લભે બધા દેવી જીવોને શરણે લઈ તેમના હૃદયના જે કમળમાં છે એ કુમુદીઓને પણ ખીલવી છે. પ્રભુદાસભાઈ, દીપકભાઈ જય શ્રી કૃષ્ણ, મિતેશભાઈ જય શ્રી કૃષ્ણ, હંસાબેન જય શ્રી કૃષ્ણ, પરેશભાઈ જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ ભારત યાત્રા કરતા હતા. એનું વર્ણન હવે આગળની કડીમાં કરે છે કે દિગ્વિજય 10 દિશાએ કીધો, પરિક્રમાને વ્યાજ, તીર્થ સકલ સનાથ કીધા, શરણે રેણુ સમાજ. અહીં શ્રી વલ્લભના વિચરણનું વર્ણન કરી રહ્યા છે. વલ્લભે 10 દિશામાં દિગ્વિજય કર્યો છે. 10 દિશા એટલે 4 દિશાઓ, 4 ખૂણા, આકાશ અને પાતાળ. પોતાના નિજજનો ઉપર કૃપા કરવા પૃથ્વી પરિક્રમાને નિમિત્ત બનાવી. પૃથ્વી શબ્દ અહીં ભારત માટે વપરાયો છે. પૃથુ રાજાએ એને ખેડી માટે પૃથ્વી કહેવાય. અને વલ્લભે ભારતની 3 વખત પરિક્રમા ચરણોથી ચાલીને કરી. જ્યાં જ્યાં બિરાજીને આપે ભાગવતજીનું પારાયણ કર્યું એ સ્થાન બેઠકજી કહેવાયા. અને સમગ્ર ભારતમાં આવા 84 બેઠકજી છે એ સ્થાપિત થયા. આપણને વિચાર થાય કે આજથી 500 વર્ષ પહેલા શ્રી વલ્લભે ભારત વર્ષની પરિક્રમા કરી. તે સમયે પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશો ભારતમાં હતા. અફઘાનિસ્તાન પણ પાસે હતું. ત્યાં વલ્લભના બેઠકજી કેમ નથી દેખાતા? આપે જો આખા ભારતની પરિક્રમા કરી છે તો એ વખતે ભારતની વિશાળ સીમાઓમાં પથરાયેલા દેશોમાં બેઠકજી કેમ નહીં હોય? એ માટે એમ કહી શકાય કે શ્રી વલ્લભના ચરણ એ જ ભૂમિમાં પડ્યા જે આપણી પાસે કાયમ રહેવાની હતી. એમ પણ કહી શકાય કે શ્રી વલ્લભના ચરણ જે ભૂમિમાં પડ્યા એ ભૂમિ જ આપણી પાસે રહી. અને જેમાં શ્રી વલ્લભના ચરણ ન પડ્યા તે ભૂમિ છે એ ગઈ. તો આમ શ્રી વલ્લભે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરી 10 દિશાઓમાં વિજય પ્રાપ્ત કર્યો. તીર્થ સકલ સનાથ કીધા અને 4 દિશાઓમાં આવેલા તીર્થોમાં પધાર્યા. ઉત્તરમાં બદ્રીનારાયણ, ત્યાંથી પૂર્વમાં જગન્નાથજી, દક્ષિણમાં રામેશ્વર અને પશ્ચિમમાં દ્વારિકા જઈ અને પોતાના મતનું સ્થાપન કર્યું. વળી કે છે કે આપે આકાશ તથા પાતાળ પણ જીત્યા. આપણને થાય કે આવું કેવી રીતે બને? દીપિકાબેન જય શ્રી કૃષ્ણ, હરેશભાઈ જય શ્રી કૃષ્ણ, રંજનબેન જય શ્રી કૃષ્ણ, ગીતાબેન જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. અને આકાશના અધિપતિ એટલે વાયુ. વાયુ તો વાયુના અધિષ્ઠાતા એટલે મધ્વ સંપ્રદાય. એનો મત જે વ્યાપેલો હતો એને પરાસ્ત કરીને આપે આકાશ જીત્યું. અને પાતાળના અધિપતિ એટલે શેષજી તો એના અધિષ્ઠાતા વિશિષ્ટતા દૈતના સ્થાપક શ્રી રામાનુજાચાર્ય, અને એમના મતનું પણ એમને ખંડન કરી અને આપે એમને જીત્યા. આમ આકાશ અને પાતાળ બંને જીત્યા કહેવાય. વળી કે છે કે આપે તીર્થ સકલ સનાત કીધા, ચરણ રેણુ સમાજ. જેટલા જેટલા તીર્થોમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યાં પુણ્ય મેળવવા નથી પધાર્યા. એ લોકોને એમને તેવું તત્વ પાછું આપવા માટે પધાર્યા છે એ તીર્થનું. કારણ કે એટલો કળિયુગ વ્યાપ્યો હતો કે બધા છે તીર્થો અને જે કઈ ભૂમિ છે આખી ત્રસ્ત થઈ ગઈ હતી. એટલા માટે થઈ અને એનું જે ત્યાં પોતે છે એ પુણ્ય મેળવવા નથી પધાર્યા, પણ એ લોકોને એનું તત્વ છે એ પાછું આપવા માટે પધાર્યા છે. એ તીર્થને એની મહત્તા પાછી આપવા માટે છે એ પધાર્યા છે. તીર્થોને સનાત કરવા પધાર્યા છે. એવા કેટલાક સ્થાન હતા કે જ્યાં શ્રી વલ્લભ જઈ ન શકે તે ત્યાજ્ય ભૂમિ હતી. અને ત્યાં શ્રી વલ્લભે પોતાની ચરણ રજ દ્વારા એ જીવોનો ઉદ્ધાર કર્યો. આપ જ્યારે ગંગાસાગર પધાર્યા ત્યારે આપના ચરણના અંગૂઠામાંથી
નીકળેલી સુગંધથી એ વનમાં રહેલા તામસી જીવોનો ઉદ્ધાર થયો. આમ શ્રી વલ્લભે પરિક્રમાને નિમિત્ત બનાવીને કાર્ય છે એ કર્યું, એટલે કે વ્યાજ. આપનો મુખ્ય ઉદ્દેશ પરિક્રમાનો ન હતો, પણ નિજજનો ઉપર કૃપા કરવાનો હતો. આપ આ રીતે જે તીર્થોમાં પધારતા તે તીર્થ સાકાર રૂપ ધારણ કરી અને શ્રી વલ્લભની પાસે આવતા. બેઠક ચરિત્રમાં આપણને આવા પ્રસંગો જાણવા મળે છે અને પોતાની ચરણરજ દ્વારા આપે જીવોનો ઉદ્ધાર કર્યો છે. પરેશભાઈ, મુકેશભાઈ, આપ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીના ચરણ શું છે? ચરણ કમલ. એ ચરણ કમલની રજ શું છે? કમલનું મકરંદ. એ મકરંદનો સંબંધ જ્યારે જીવની સાથે સાથે થાય ત્યારે એનો ઉદ્ધાર થાય. શ્રી વલ્લભના ચરણારવિંદમાં અનેક ચિહ્નો છે, તેમાં એક ચિહ્ન કમળનું પણ છે. આપે પોતાના ચરણ રજ દ્વારા એ જીવોનો ઉદ્ધાર કર્યો. એ ચરણની રજ એ ચરણ કમળનું મકરંદ છે. વલ્લભના ચરણમાં કમળ છે. એ કમળ છે કે જે કમળ શ્રી યમુનાજીએ પોતાના હસ્તમાં ધારણ કર્યા છે. એ કમળ છે કે જે કમળ શ્રી યમુનાજીએ તો ધારણ કર્યા જ છે, પણ જેને શ્રીનાથજી બાવાએ પોતાના હસ્તમાં ધારણ કર્યા છે. આ કમળ કયું છે? જ્યારે શ્રી ઠાકોરજીને સ્વામિનીજીનો વિપ્રયોગ થાય, એટલો વિપ્રયોગ થાય કે જ્યારે તેઓ સ્વામિનીજીની વગર રહી ન શકે ત્યારે વલ્લભના ચરણમાં રહેલું આ કમળ 1000 પાંખડીઓ વાળું બની જાય અને શ્રી ઠાકોરજી એ કમળની મધ્યમાં બિરાજમાન થઈ અને તે સમયે આપના મુખમાંથી રાધે રાધે શબ્દનો ઉચ્ચાર થતો હોય, આપ શ્રી રાધાજીને યાદ કરી આંખમાંથી અશ્રુધારા વહાવતા હો, એટલો પ્રગાઢ વિરહ થાય કે વિયોગમાં આંખમાંથી કાજલ પણ વહેતું વહેતું આંસુ સાથે કપોલ સુધી આવી જાય અને કાજળ મિશ્રિત આંસુ પોતાની આંગળી ઉપર લઈ અને પ્રભુ એનાથી કમલની એક એક પાંદડી ઉપર રાધાજીનું ચિત્ર બનાવે છે. પોતાના હાથે રાધાજીનું એક એક નામ લખે છે. 1000 પાંખડી વાળા એ કમળની એક એક પાંદડી ઉપર શ્રી ઠાકોરજી સ્વયં એક એક નામ લખતા રાધા સહસ્ત્ર નામ લખે અને રાધાજીના ચિત્રો દોરે. પછી દ્રષ્ટિ ઊંચી કરે અને વાળી પાછી ચિત્રોદ સમક્ષ દ્રષ્ટિ કરે. ત્યારે થાય કે હમણાં સુધી તો એક રાધાજીનો વિયોગ હતો, પણ 1000 રાધાજીના દર્શન થતા એ વિયોગ પણ 1000 ગણો વધી ગયો. એટલો તાપ થયો કે પ્રભુ મૂર્છિત થઈ અને કમળમાં પોઢ્યા. એ જ કમળ શ્રી વલ્લભના ચરણોમાં છે વૈષ્ણવો. અને વલ્લભના ગુણગાન થતા હોય ત્યાં એ રજનો એ કમળનો સંબંધ છે એ પ્રગટ થાય. જ્યાં જ્યાં વલ્લભની વાણી અને વલ્લભના ગુણગાન વૈષ્ણવો કરતા હોય ત્યાં ત્યાં એ કમળ સ્વયં પ્રગટ થાય. જ્યારે વલ્લભના ગુણગાન સાંભળતા સાંભળતા નેત્રોમાં પ્રેમાશ્રુ ભરાય તો માનવું કે હવે પ્રભુએ કૃપા કરી ને કમળનો સ્પર્શ મારા નેત્રોને કરાવ્યો. વલ્લભના ગુણગાન સાંભળતા સાંભળતા જ્યારે દેહમાં રોમાંચ થાય ત્યારે માનવું કે કમળનો સ્પર્શ આપે મારા દેહને કરાવ્યો. વાસ્તવમાં જ્યારે પણ શ્રી વલ્લભનું નામ લેવાય, વલ્લભના ગુણગાન છે એ થાય ત્યારે એ કમળ પ્રગટ જ થાય. પ્રભુને યાદ કરતા કરતા વલ્લભના ગુણગાન ગાતા ગાતા નેત્રો ભરાય ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે નેત્રો ન કહેવાય, એ તો નેત્ર કમળ કહેવાય. જેમ કમળ જલ વિના રહી ન શકે તેમ નેત્ર પણ જળને ધારણ કરે છે, ત્યારે નેત્ર કમળ એને કહેવાય. વલ્લભની ચરણ રજનું એ સામર્થ્ય છે કે એવા કમલનું એ દાન આપણને કરે છે, આપણને ધન્ય બનાવે છે. અને હવે આગળની 11મી કડીમાં ગોપાલદાસજી એવું કહી રહ્યા છે કે પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંત. મંજુલાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. જયંતિભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ધનજીભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ભાવનાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો શ્રી મહાપ્રભુજી જ્યારે કાશી પધાર્યા
મોટા મોટા વિદ્વાનોની નગરી હતી. શ્રી વલ્લભ સુધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન છે એ કરી રહ્યા છે એવી બધાને ખબર પડી. ત્યારે મોટા મોટા વિદ્વાનો વલ્લભની સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા અને એની સાથે શાસ્ત્રાર્થ છે એ કરવા માટે છે એ બધા આવવા લાગ્યા, કરવા લાગ્યા. અને સવારથી એટલી ભીડ થતી કે શ્રી મહાપ્રભુજીને સેવામાં પહોંચતા અવેર થાય. આપશ્રીએ વિચાર કર્યો કે આ રીત અનુકૂળ નહીં આવે. આપે પત્રાવલંબન ગ્રંથની રચના કરી અને કાશીમાં કાશી વિશ્વનાથ મંદિરની બહાર આપે તેને લગાવી દીધો. બધા વિદ્વાનોને કહ્યું કે આપ આ ગ્રંથ વાંચી લ્યો, પછી કાંઈ જો શંકા હોય, સંશય રહે તો મળવા આવજો. દૂર દૂરથી આવતા મોટા મોટા વિદ્વાનો જ્યારે આ ગ્રંથ વાંચે ત્યારે વાંચતાની સાથે નિરુત્તર થઈ જાય અને વિચારે કે આ ગ્રંથ વાંચતા જ અમે નિરુત્તર થઈ જઈએ છીએ તો પછી આ ગ્રંથના રચયિતા ને મળશું તો શું હાલત થશે આપણી. વલ્લભ છે એ આપણી શું હાલત કરશે. આપણે તો સાવ છે એક જ શબ્દની અંદર એ આપણને પરાસ્ત કરી દેશે એમ સમજે છે. તરુણાબેન જય શ્રી કૃષ્ણ, પલ્લવીબેન જય શ્રી કૃષ્ણ, પુરુષોત્તમભાઈ જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો પછી આવું વિચારી અને ત્યાંથી એ જ્યાં પત્રાવલંબન છે ગ્રંથ લગાવેલો છે ત્યાં વાંચી અને ત્યાંથી જ તેઓ પાછા ચાલ્યા જાય છે. અને આ રીતે શ્રી વલ્લભે કાશીમાં બ્રહ્મવાદનું સ્થાપન કરી શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ તરીકે સ્થાપિત કર્યા. અને પૂર્ણ બ્રહ્મ કેવા છે? એમના અનંત કોટી રૂપ છે. પોતાના ભક્તોને માટે અનંત રૂપ ધારણ કરી અને પોતાના જીવોને અનુભવ કરાવે છે. અહીં અનંગ શબ્દ પણ છે. અનંગ એટલે કામદેવ. જેમનું સ્વરૂપ કોટી કામદેવ જેવું છે એવા પ્રભુને, એવા કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ તરીકે સ્થાપન કર્યા. અને આગળની પંક્તિમાં હવે કહી રહ્યા છે ગોપાલદાસજી. રીતુબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. રસિકભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. વિલાસબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો સ્વમાર્ગ સ્થિત સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ. આમ 12મી કડીમાં ગાયું. તો વ્રજના ગોપો જે પ્રભુની સાથે ખેલવા, વિચરણ કરવા, એ બધા ગોપોને તો પ્રભુએ બ્રહ્માનંદનો અનુભવ કરાવ્યો. પણ લોક અને વેદનો ત્યાગ કરી પ્રભુના વેણુનાદનું શ્રવણ કરી જે ગોપીઓ પ્રભુની સન્મુખ પહોંચી એમને પ્રભુએ ભજનાનંદનો અનુભવ કરાવ્યો. તો એમને પ્રભુએ છે ભજનાનંદનો અનુભવ કરાવ્યો. લોકવેદ ત્યાગ કરી પોતાના બધા સાધનો છોડી પ્રભુ પાસે ગયા એ ગોપીજનોએ ભજનાનંદનો અનુભવ છે કરાવ્યો. અને માટે કહ્યું છે કે સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ. ગોપીજનો જ્યારે પ્રભુને શરણે ગયા ત્યારે જે ભજનાનંદનું દાન પ્રભુએ ગોપીજનોને કર્યું એ ભજનાનંદનો અનુભવ સાધારણ જીવો પણ છે એ કરી શકે એવા બીજ રોપી અને મહાપ્રભુજી અષ્ટાક્ષરનું દાન બધા જીવોને કર્યું. અષ્ટાક્ષર અને પંચાક્ષર એ બીજ છે જેની અંદર એ સામર્થ્ય છે કે જે સુખ પ્રભુએ ગોપીજનોને આપ્યું એ આપણને પણ મળી શકે, દરેક જીવ પણ એ પામી શકે. અષ્ટાક્ષર શું છે? એ તો કલ્પ વૃક્ષ છે. આપણને સહેલાઈથી મળી જાય એટલે આપણને એની ખબર નથી. કોઈ બહુ અઘરું બતાવે તો આપણને એમ થાય કે આમાં કંઈક કરવા જેવું છે, કંઈક કરવા જેવું લાગે છે. સહેલાઈથી મળી જાય એ વસ્તુની આપણને કદર હોતી જ નથી. તો પણ આ અષ્ટાક્ષર તો મહામંત્ર છે, કલ્પ વૃક્ષ છે. શ્રી વલ્લભ પ્રભુએ આપણને કલ્પવૃક્ષની છાયામાં બેસાડ્યા છે, પણ છતાં હાથમાંથી કટોરો છૂટતો નથી. માગવાની ટેવ જાતી નથી. કટોરો છૂટતો નથી એટલે કે માગવાની ટેવ નથી જાતા. જે ભિક્ષુક છે હાથમાં કટોરો હોય આપણે બધે જઈ જઈને માગવાનું જ કામ કરીએ છીએ. એવી દશા આપણી કરી
અને કલ્પવૃક્ષની છાયામાં બેસવા છતાં આપણે એનો આશ્રય કરી શક્યા નથી. અને એના જેવી દુર્ભાગ્યની વાત તો બીજી કઈ હોઈ શકે વૈષ્ણવ. સરસ. વિલાસબેન ભારડા, પ્રણયભાઈ સોની, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ડીએચ પટેલ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ગોપીઓ જ્યારે પ્રભુ પાસે ગઈ ત્યારે પ્રભુએ એમની પરીક્ષા પણ કરી, છતાં ગોપીઓ ચલિત ના થઈ. કારણ કે પ્રભુ જ્યારે કોઈને અપનાવે, શરણે લે, ત્યારે પહેલા તો પરીક્ષા કરે છે. આપણે તો કેવા છીએ, પ્રભુના શરણે તો જવું છે પણ પરીક્ષા આપવી નથી. સાધારણ રીતે આપણે બહાર કંઈક લેવા માટે જઈએ, માટું લેવા જઈએ, ત્યારે પણ આપણે ટકોરા મારીને લઈએ. પરીક્ષા કરશું કે ક્યાંક ખરાબ વસ્તુ ન આવી જાય. શાકભાજી લેવા જઈએ તો પણ એક એક પરીક્ષા કરીને લઈએ, તપાસીને લઈએ ને, તો સડેલું ક્યાંક આવી ના જાય. આમ આપણે નાની નાની વસ્તુઓ લેવા માટે જઈએ તો પણ આપણે પરીક્ષા કર્યા વિના લેતા નથી. પણ આશા રાખીએ છીએ કે અમે તો પરીક્ષા લેવી હોય તો લઈએ, પણ પ્રભુ અમારી પરીક્ષા ના કરે, એવી આપણી આશા. તો શું એ સંભવ છે? તેથી જ પ્રભુ પરીક્ષા કરે ત્યારે દુઃખી થવાની જરૂર નથી. પરીક્ષા થાય તો શું થાય કે સોનાની થાય, લોઢાની થોડી થાય. દુકાનમાં ખરીદી કરવા જઈએ ત્યારે દુકાનમાં હજારો વસ્તુઓ પડી હશે, છતાં ભાવતાલ કે ચકાસણી તો એ વસ્તુની જ કરીશું કે જેને આપણે ખરીદીને ઘેર લઈ જવા માંગતા હોઈશું. જેને અપનાવવા માંગતા હોઈએ આપણે એની જ આપણે કસોટી કરીએ. એ રીતે જગતમાં તો હજારો જીવો છે, છતાં આપણને લાગે છે કે પ્રભુ મારી જ કસોટી કેમ કરે છે? તો પ્રભુએ તમને પસંદ કર્યા છે એટલું વિચારી લેવાય કે એ આપને શરણે લેવા માંગે છે એમ. તે સમયે એમ માનવું કે આ હજારોની વચ્ચે પ્રભુની દ્રષ્ટિ મારા ઉપર પડી. વસ્તુ લેવા ગયા હોય એમાં એક જ વસ્તુનો ભાવ શું કામ પૂછીએ કે આ સાડી, કારણ કે એ સાડી આપણે ગમી ગઈ છે, એ આપણે લેવી છે એટલા માટે. તો પ્રભુને આપણે ગઈમાં જો એટલે આપણી પરીક્ષા કરે છે કે આ મારે અપનાવવા જેવો છે, શરણે લેવા જેવો છે આ જીવ એમ. એનાથી વધારે આનંદનો વિષય બીજો કયો કહેવાય વૈષ્ણવો, કે પ્રભુ આપણી પરીક્ષા કરે છે? તો આપણા પ્રભુ તો એક છે, આપણા જેવા પ્રભુ પાસે તો કરોડો છે. પ્રભુ એક છે અને આપણા જેવા કરોડો છે. તો કોઈની કસોટી કરવી હોય તો એના તરફ પોતાની દ્રષ્ટિ કરવી પડે. આપણે એમ તો કહી દઈએ છીએ કે પ્રભુ મારી કસોટી કરી રહ્યા છે, પણ એ કેમ ભૂલી જવાય છે કે કસોટી કરવા માટે પ્રભુએ મારી સામે દ્રષ્ટિ તો કરી છે ને. પ્રભુની દ્રષ્ટિમાં આવે એ જીવનું પછી કદી અહિત થઈ શકે ખરું? પ્રભુની દ્રષ્ટિ પડી ગઈ પછી આપણું અહિત ન થાય, ખાલી આપણે આ કસોટીમાંથી પાર થવાનું છે. તો પ્રભુની દ્રષ્ટિમાં આવ્યા તો આપણા પુષ્ટિ પુરુષોત્તમની દ્રષ્ટિ ક્યાં છે? સામી છે ના, પોતાના ચરણોમાં. પ્રભુએ કસોટી કરવા માટે દ્રષ્ટિ કરી, એનો અર્થ એ થયો કે પ્રભુએ આપણા ઉપર દ્રષ્ટિ કરવા માટે પહેલા પોતાના ચરણોમાં સ્થાન આપ્યું, પછી દ્રષ્ટિ કરી અને પછી કસોટી કરી. આપણને જો એમ લાગતું હોય કે પ્રભુ મારી કસોટી કરે છે, તો બે બાબતના પ્રમાણ છે મળી ગયા કે આપણને પોતાના ચરણોમાં પ્રભુએ સ્થાન આપ્યું છે અને દ્રષ્ટિ પણ આપણા ઉપર કરી છે. હવે કદી અહિત થઈ શકે ખરું? એ જીવનો કદી બગાડ ન થઈ શકે વૈષ્ણવો, ક્યારેય બગાડ ના થાય. જ્યારે પ્રભુ છે આપણી કસોટી કરતા હોય એવું આપણને લાગે તો સમજવું કે પ્રભુએ આપણા પર દ્રષ્ટિ કરી છે, આપણને શરણોમાં સ્થાન આપ્યું છે, હવે આપણો કાંઈ બગાડ નહીં થાય. વલ્લભની કેટલી મોટી કૃપા કે જે સુખ યશોદા મૈયાને પણ નથી મળ્યું એ સુખ વૈષ્ણવોને આપ્યું છે. યશોદા મૈયાને પણ પ્રભુની સેવા માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળી છે. પછી એ તો રડતા રહ્યા, તડપતા રહ્યા, પણ એ સેવા એમને મળી નહીં. એ સેવાનું સુખ વલ્લભે આપણને આખા જીવન માટે આપી દીધું. આનાથી મોટી કૃપા, અનુગ્રહ કોણ કરી શકે? જગતના નાથને બાળકના અસમર્થ સ્વરૂપે વૈષ્ણવના ઘેર પધરાવ્યા અને ભક્તને સમર્થ બનાવ્યા ને ભગવાનને અસમર્થ બનાવ્યા એ મહાપ્રભુજીએ. જગતનો નાથ છે પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. હવે એ તો જગતના નાથ હોવા છતાંય પ્રભુએ છે
એટલે કે શ્રી મહાપ્રભુજીએ એમને આપણા ઘરે એક બાળક સ્વરૂપે પધરાવ્યા છે કે તમે આ બાળક સ્વરૂપે એમની સેવા કરો. અને જે પ્રભુ છે એમને સમર્થ હતા, એમને અસમર્થ બનાવ્યા અને આપણે સેવા કરવા માટે આપણને સમર્થ બનાવ્યા. તો જે આખી દુનિયાને જગાવે એને જ્યારે તમે જગાવો ત્યારે એ જાગે. કેવું લાગે છે? કારણ કે પ્રભુની કૃપા હોય તો બધા હવાર થાય અને બધા ઉઠી શકે. છતાંય પ્રભુ કેવા થયા કે તમે મને જગાવશો તો હું તમારે ત્યાં પડ્યો છું, તમે મને જગાવશો ત્યારે હું ઉઠીશ. તો એ આપણે આધીન થયા, પ્રભુ આપણા પ્રેમને આધીન છે. અને મહાપ્રભુજીએ એમ કહ્યું છે કે મેં આ જીવ ઉપર તમને પધરાવ્યા છે, એટલે હવે તમારે એની સેવા અંગીકાર કરવાની છે. એટલે પ્રભુ કરે છે. તો જે આખી દુનિયાનું પેટ ભરે છે અને જ્યારે તમે ભોગ ધરો ત્યારે એ આરોગ્ય. બોલો, કારણ કે કીડીને કણ અને હાથીને મણ પૂરું પાડનાર તો એ છે, અને છતાંય આપણે ભોગ ધરીએ ત્યારે એ આરોગ્ય છે. બોલો, આખી દુનિયાને એ પોઢાડે અને તમે પોઢાડો ત્યારે એ પોઢે. આપણે શયનના દર્શને કરીએ અને પાછા પદ ગાઈએ ત્યારે પ્રભુને નિંદ્રા આવે. બોલો, અને પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી કરતા એ વૈષ્ણવોને અધિક સુખ છે. કેમ? આપણે જ્યારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા જઈએ ત્યારે કોના દર્શન કરીએ? પ્રભુના મુખારવિંદના. એ મુખારવિંદ કેવું? કોટી કંદર્પ લાવણ્ય યુક્ત. અને એ મુખારવિંદ કે જેની આગળ કરોડો કામદેવનું સૌંદર્ય છે એ પણ તુચ્છ લાગે, એવા મુખારવિંદના દર્શન છે એ આપણે કરીએ. અને પ્રભુ કોના દર્શન કરે? તો કે ચડી ગયેલા, ઉદાસ, રડતલ અને કરગરતા એવા આપણા મુખના એ પ્રભુ દર્શન કરે. તો પ્રભુ છે એ સુખી કે આપણે સુખી? આપણે તો સુંદર મુખના દર્શન કરવા જઈએ અને પ્રભુને આપણા મુખના દર્શન થાય. બોલો, આપણે પ્રભુ સન્મુખ જઈએ, પ્રભુના નેત્રો ઉપર દ્રષ્ટિ પડે, કેવા કમળ જેવા સુંદર નયન. પ્રભુ આપણી તરફ જુએ ત્યારે આપણી આંખમાં ફરિયાદ હોય કે પ્રભુ આ નથી મળતું, પેલું નથી મળતું. બોલો, કોણ વધારે સુખી? પ્રભુ કે આપણે? તો આપણે હવેલીમાં દર્શન કરવા જઈએ તો આપણા કાનમાં શું પડે? હવેલી સંગીત, સુંદર કીર્તન થતા હોય એ આપણે સાંભળીએ. અને ઠાકોરજી શું સાંભળે? આપણી ફરિયાદ સાંભળે. તો આપણે સુખી કે પ્રભુ સુખી? બોલો, કયો. તો આટલા દિવસ થઈ ગયા શોધતા, પણ દીકરી માટે કોઈ ઘર મળતું નથી. કોણ સુખી? બોલો, કયો. હવે આપણે એવી ફરિયાદો લઈને જઈ કે આટલા દી થઈ ગયા, હવે કાંઈ મળતું નથી, એક મૂર્તિઓ જોઈ છે એ જડતો નથી. બોલો, તો હવે આપણે વળી એવું કે આપણે કોઈ ફરિયાદ કરે તો આપણે તો ભાગીને દૂર જઈ શકીએ, દૂર પણ જઈએ, ના પણ પાડી દઈએ. આપણે તો આપણને પાસે કોઈ કાંઈ યાચવા આવ્યું હોય, ફરિયાદ કરવા આવ્યું હોય તો કે ના ભાઈઓ એમ કરીને આપણે નીકળી જઈએ. પણ પ્રભુ ના પાડી શકે? બતાવો, કોણ વધારે સુખી? તો કેટલી એ સુવિધા છે આ પુષ્ટિ માર્ગમાં. આપણે જે કહીએ એ પ્રભુને સાંભળવું પડે. ભલે ને ઘરના લોકો સાંભળતા ના હોય પણ પ્રભુ તો સાંભળે. આપણું ઘરના કોઈ આપણું સાંભળતા ના હોય, પ્રભુ સાંભળે છે. આટલું સુખ ક્યાં હોય? તો આપણા ઉપર એવી સહજ કૃપા થઈ છે. આ કૃપા કેમ થઈ? તો કે છે કે વલ્લભે કૃપા કરી અને અષ્ટાક્ષર મહામંત્રનું દાન કર્યું ને, બીજા કોઈ કાર્ય થાય કે ન થાય, વલ્લભનું ગુણગાન થાય તો કૃપા થાય. અને તેથી જ ભક્તો હવે કહે છે કે વલ્લભ ગુણ ગાવા રે ગાવા, અવસરિયા નહીં આવે આ વારે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. મોંઘા રે અવસરિયા નહીં આવે રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા. તો આ દુનિયાના લોકો રોકે કે ટોકે, ગમે તે સંભળાવે, પણ કહી દેવાનું કે વલ્લભ ગુણ ગાવા રે ગાવા. અમારે તો ગાવા જ છે, તમારે જે કેવું હોય ઈ કરો. તો વૈષ્ણવો, આવતીકાલે અહીંથી ફરી પાછા આપણે શરૂઆત કરીશું કે વલ્લભ ગુણ ગાવા રે ગાવા, ત્યાંથી શરૂઆત કરીશું. અને 13મી કડીની અંદર આગળ ગોપાલદાસજી શું કે છે એ પણ આપણે સમજીશું. ઈનાબેન સોની, મનીષાબેન અઘેરા, ભૂમિબેન કોટેચા, રમાબેન ચાંગાણી, જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આવતીકાલે સાથે મળી અને ફરી જાણીશું. ત્યાં સુધી બધા જ ને જય શ્રી કૃષ્ણ. બોલો મારી સાથે, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.